भैया साहेब ने पण ओळखे છે જેમને ये आजची पकड़ा व्यवस्थित देखातो नहीं। ये कंप्लेन કરી હશે માર ભાભીએ ઘર બાબતે ઝઘડા કરતો તો એનું બીજા જોડ પકડાઈ ગયું તું એટલે ઝઘડો કર્યો। હા પછી એ પોલીસ સ્ટેશન કેટલા વાગે આવ્યા? પોલીસ સ્ટેશન 3 થી 4 વાગ્યામાં આયા। બરાબર પછી શું થયું? પછી અમને ઉપર બેહાડ્યા કે બેસો તમે બહાર તો અમે બેસી અને મારા ભાઈને માર્યો પટ્ટન પટ્ટન। એ સાહેબે માર્યો। કયા સાહેબ કોઈ નામ ખબર છે? નામ ખબર નહીં તો લખવા બે છે ને સાહેબે। કેટલી વાર સુધી માર્યો તું? મને નીચે ઉતાર દીધી સાહેબ। મેં એવું કીધું મારા ભાઈને ના મારશો મારા બાપ। ઓ મેડમ મારું એક મારી મા પણ નહીં મેડમ। માંગ છે હવે મેં મારી બોડી નથી લઈ જવાની। મને ઇન્સાફ જોઈએ મારા ભાઈનો। હારો હું લઈને આવી છું કેમેરા બી ચેક કરો। રાત્રે જમવાનું પણ આલવા આવી છું। કેટલા વાગે આવ્યા હતા રાત્રે? 8 વાગ્યા પછી આવી હતી સાહેબ। ખીચડી શાક લઈને આવી હતી હું। સવારમાં બી ચાલીને આવી તોય મને વાત નહીં કરી। તમારા ભાઈએ તમને રાત્રે જ્યારે જમવાનું આપવા આવે ત્યારે કોઈ વાતચીત કરી? ના કશી વાત નહીં કરી મને। એટલે આ લોકોએ મળવા જ નહીં દીધો। રમેશભાઈ વસાવા કરીને એક વ્યક્તિના વિરુદ્ધમાં એમના પત્ની દ્વારા એક અરજી આપવામાં આવી હતી, જે દારૂ પીને મારતા હોય એવી અરજી આવેલી હતી। તે અરજીના અનુસંધાને તેમના વિરુદ્ધમાં અટકાયતી પગલાંના ભાગરૂપે તેમને લોકઅપમાં ગઈકાલ સાંજે રાખવામાં આવ્યા હતા। જ્યારે લોકઅપમાં રાખવામાં આવ્યા ત્યારે તેમની સાથે અન્ય 3 આરોપીઓ પણ અટકાયતી પગલામાં હાજર હતા। આજે વહેલી સવારે 6:15 આસપાસનો આ બનાવ છે, જેમાં તેઓએ પહેરેલી હુડીને દોરીથી તેમણે ગળે ફાંસો ખાધો છે અને અત્યારે હાલમાં એસડીએમ સાહેબ જે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ છે, એસીપી સાહેબને હાજર રાખવામાં આવ્યા છે અને તેમની હાજરીમાં ઇન્ક્વેસ્ટ થઈ રહ્યું છે। આ બધા પછી આપણે પેનલ પોસ્ટમોર્ટમ માટે પણ આપણે ડેડ બોડીને મોકલી આપીશું અને તમામ પુરાવા આપણે એકત્રિત કરી રહ્યા છીએ। ટેકનિકલ સર્વેલન્સના આધારે જે આપણી પાસે સીસીટીવી ફૂટેજ છે તેના આધારે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટનો જે ઇન્ક્વેસ્ટ ભરાશે એના આધારે અને પોસ્ટમોર્ટમના રિપોર્ટના આધારે આપણે આગળ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે। પોલીસ દ્વારા એવી કોઈ પણ માર મારવાનો બનાવ બનેલ નથી। બહુ સામાન્ય ઘટના હતી અને સામાન્ય ઘટના હતી એટલા માટે જ આપણે એને અટકાયતી પગલામાં રાખેલ હતા। તો અને જો એવો કોઈ બનાવ બન્યો હશે તો ડેફિનેટલી એમના બોડી પરથી પોસ્ટમોર્ટમમાં એ વસ્તુ સામે આવશે અને જે પ્રમાણે આપણને પોસ્ટમોર્ટમનો રિપોર્ટ મળશે તે પ્રમાણેથી જરૂરથી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે।